એક મસ્ત લાઈન વાંચી અને એવું થયું કે યાર ખરેખર આ શેર કરવા યોગ્ય છે. તો થયું ચાલો શેર કરી દઈએ કે પવનના એક ઝપાટાથી મારા ઘરને સમગ્ર અસ્તવ્યસ્ત કરી નાખ્યું. તો એમાં શું પવનનો વાંક હતો કે મેં ખુલ્લી રાખેલી બારીનો વાંક હતો? જસ્ટ પોઝ, વિચારો. વિચાર્યા પછી ખબર પડી કે પહેલો તો મારો જ વાંક છે કે મેં બારી ખુલ્લી રાખી છે. ત્યારે પવનને ઘરમાં આવીને વસ્તુને અસ્તવ્યસ્ત કરવાનો ચાન્સ મળ્યો. આવું જ કંઈક છે આપણા જીવનનું. આપણે આપણા જીવનમાં કોઈને આવવાનો, કોઈને આપણા જીવનને અસ્તવ્યસ્ત કરવાનો ચાન્સ આપીએ છીએ. કોઈની લાગણી, કોઈનું વર્તન આપણને અફેક્ટ કરે છે. તો એ ક્યારે કરી શકે? જ્યારે આપણે આપણા જીવનની બારીઓ, આપણા મનની બારીઓ, આપણને જે વસ્તુ ટચ થાય છે એવી ફિલિંગ્સ, આ બધી બારીઓ ખુલ્લી રાખી છે એને બંધ કરી દઈએ તો લોકોની લાગણી, લોકોની એક્સપેક્ટેશન, લોકોના વર્તન વ્યવહારનો આપણને ફરક પડવાનો છે.